હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સન્ડે ફંડે થઈ ગયો છે આપણો સ્ટાર્ટ. અને સવાર ત્યારે તો સરસ મજાની ગાડી સેવિંગ કરી લીધી બરાબર. અમે મસ્ત નહીં ફ્રેશ થઈ ગયા છીએ. આગનું પ્લાન પાછું નો પ્લાનિંગ સન. બસ સન્ડે ફંડે એન્જોયમેન્ટ. વાતાવરણ થોડું વરસાદ જેવું છે, તો ક્યારે પડે ખબર. આપણે ફરશું આજે મોજ માણશું. સો ગાઈસ, તો હવે જઈ રહ્યા છીએ યશનું શૂટિંગ કરવા પાછું. એવરી સન્ડે યશનું શૂટિંગ ચાલુ હોય છે. ઓર્ડર આવી રહ્યા છે યશના, જોરદાર કામ ચાલી રહ્યું છે. અને ભાઈ આપણે એના જોડે જઈએ છીએ શૂટિંગ કરવા માટે, બરાબર. તો ચલો તો જઈ રહ્યા છીએ યશનું શૂટિંગ કરવા. ને ક્યાં જવાનું છે મને કોઈ આઈડિયા નથી. ચાલે એ આપણે જઈએ, જોડે એનું શૂટિંગ કરવાનું છે, પછી પાછા રહીએ. મારી યશે લીધી છે મારી રામ પ્યારીને. દિલ પે રાતે આજ કરીએ સેટિંગ. અહીંયા આ વુમન્સ ગેલેરીમાં આવ્યા હતા યશના શૂટિંગ માટે. શૂટિંગ પતી ગયું છે અને હવે જઈએ એસવી રોડ બાજુ. એસવી અમારી રોડ બહુ સમય કાઢ્યો આ રોડ ઉપર. પતી ગયું ભાઈ તારું કે જે બાકી છે? ના, ફિલહાલ તો પત ગયા. જઈએ તો હવે ચાલ મને શું ખબર. હિરેન તો કહેતો હિરેન તો એટલે એક તો ખાલી નહીં. તારે પેલા તો જવાનું પાત્રા વાત્રા. એનો કાકાનો મેસેજ આવે. સો ગાઈસ, તો અહીંયા આવે છે મસ્ત એવી કેનાલ છે, વાતાવરણ બહુ મસ્ત છે. અને જોડે ત્યાં આગળ યશનું શૂટિંગ છે. આ જગ્યાએ યશ ત્યાં ઉભો છે. જોઈએ યશ શૂટિંગ કરી રહ્યો છે, તો બધે ત્યાં સુધી આપણે અહીંયા મોજ માણીએ. વાતાવરણ ઠંડુ ઠંડુ વાતાવરણ છે, જો કે બાપ બી મારે છે પવન નથી લીધે. તો મિસ્ટર જોની લિવર. ઓકે ગાઈસ, તો ચાલો ઘરે આવી ચૂક્યા છીએ યશના શૂટિંગ પતાવીને. યશ કેવું રહ્યું શૂટિંગમાં? અમે તો બહુ મજા આવી. કેનાલવાળી જગ્યા જોરદાર હતી ગાઈસ. જે મોસમ હતો ને, મેં થોડો ઝરમર જો વરસાદ પડ્યો હતો ને, અરે ગજબ. તો મારા ચાર્જિંગ વધારે લઈને જઈશ, જેથી વિડીયો સારા વધારે આવી શકે. અને જગ્યા પણ બેસ્ટ હતી, ટેસ્ટ પણ બેસ્ટ હતો, કાકા પણ બેસ્ટ હતા, પબ્લિક પણ પેલા કાકા બેસ્ટ હતા, બારોડ કાકા. કાકાની વાત થાય. કાકાને રિવ્યૂ આપવા કીધું, કાકા આખો નહીં બંધ કરી દીધો. હારે તો પેલું ગીત ના ગાયું, સોરઠે શું ગિરનાર ભલો ઉનાળે મધરાત, આવું બધું ગીત ના ગાયું. કદી એ ગીત ગયેલો શું કહેવું નહીં. ચલો હવે મમ્મી જમવાનું બનાવી રહી છે, જમીએ. મમ્મી શું બનાવી જાય છે? ઓકે, ભીંડાની શાક ને રોટલી બની રહી છે. સો ગાઈસ, તો ચલો આપણે અત્યારે જઈ રહ્યા છીએ દુકાને. હું, યશ છે અને મમ્મી છે, અને જોડે અમારી છે વ્હાઈટ પરી. તો યશે મને ચલાવવા મને આપી દીધી, ચલાવી લઈએ, બરાબર છે.
ભાઈ યશ ચાલે છે ચવાણું લેવા વાલાભાઈનું. ઓકે ગાઈસ, ચલો ફાઇનલી આપણે ઘરે આવી ચૂક્યા છીએ અને આવતાની સાથે જ મમ્મીની લક્ષ્મી ચાલુ થઈ ગઈ છે. તો મમ્મી લક્ષ્મી જોવે છે અને જોડે જોડે જમવાનું બનાવી રહી છે. જમવાનું ફાઇનલ છે દહીં વઘારે અને ભાખરી, મારું ફેવરેટ છે. બરાબર, તો બનાવે ત્યાં સુધી આપણે અત્યારે સિરીઝ પૂરી કરીએ. યશ પાછો આજે કિચનમાં અને શું બનાવી રહ્યો છે? દહીં તીખારી. કેવું? દહીં તીખારી. એ શું હોય? વઘારેલું દહીં. હા એમ કે ભાઈ દહીં વઘારે છે ભાઈ યસ. તો ગોડને પ્રાર્થના કરીએ કે વઘારેલી છાશ જેવું ના બને. कौन है ये लोग? एक्चुअली में बनाई रही मम्मी गया है हम जस्ट हेल्प कर रहे हैं. બરાબર, આ ટચ કર્યો. हेल्प कर रहे हैं. પૂછો આવે એમાં દહીં કાપ્યું ને અર્જુન થેલી ના બસ બરોબર બરે ભાઈ આપણું મસ્ત આપણું ફેવરેટ દહીં વઘારેલું બને છે તો જમવાની મજા આવશે. છે આપણું દહીં વઘારેલું અને ભાખરી. મોજે મોજ યસે બનાવ્યું છે ભાઈ. ઓકે ગાઈસ, તો ચાલો ફાઇનલી આપણે જમી રહ્યા છીએ અને આજ હું થોડો એક્સ્ટ્રા જમ્યો છું કારણ કે મારું ફેવરેટ હતું એટલે. સોરી, એક્સ્ટ્રા જમવાનું પરિણામ એનું કારણ એ હતું કે દહીં હતું અને બી એકદમ ટેસ્ટી બની હતું. સોરી, એટલા માટે થોડી એક્સ્ટ્રા જમાઈ ગયું છે. ખરેખર ચાલવા જવું પડશે ભાઈ. ચલો ચાલવા જઈએ અને જોડે જોડે કૂતરા માટે દૂધ લેતા જઈએ. હા, એ મૂવી ચાલુ થઈ ગયું છે વનવાસ. ઓકે ગાઈસ, તો અહીંયા મસ્ત મૂવી ચાલુ છે, બધા નિહાળી રહ્યા છે. अरे तेरे लिए मानत है पिघला सदन खरीद ले. अरे नहीं तुमने बैग से लिए पिघला सदन खरीदना चाहता है, बच्चों को बेघर करना चाहता है. बिकने नहीं दूंगा. मेरी बीवी के आत्मा है वहाँ. આ પિક્ચર જોવા હું બધું લઈ ગયો હતો बाबा साथ हो जाओ. અને બધાને એટલું બધું ગમ્યું હતું તો બીજી વખત જોઈ રહ્યા છે અત્યારે. मेरी बीवी का आत्मा है कहाँ है वहाँ? नहीं, मुझे जाना है. मुझे जाना है. मुझे बच्चों से. ઓકે ગાઈસ, તો ફાઇનલી આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ. સન્ડે ફંડે જાય છે પૂરો. બાકી મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લેટ્સ રોક. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગાઈસ. બાય બાય.